108 શ્રી વસંત કુમારજી મહોદય શ્રી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમને આવકારીએ, હૃદયના ભાવથી ઉમળકાથી આવકારીએ। સંસ્થાના ચેરમેન શ્રી દુદાભાઈ ભાટિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ, જગદીશભાઈ અને સૌ આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓ સાથે એક સાથે બોલીશું જય શ્રી કૃષ્ણ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। આજનો અવસર એટલે પરિશ્રમ એકેડમીનો અવસર। બાળકો આપણા સ્થાન પર આપણે બેસી જશું, આપણે સૌ આપણું સ્થાન ગ્રહણ કરી લેશું। બાળકોને ખાસ વિનંતી કે હવે મારે બોલવાનું છે। હા, આજના આ સુંદર અવસરે જ્યારે પૂજ્યપાદ બાબાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે સંસ્થાના ચેરમેન શ્રી દુદાભાઈ ભાટિયા, શ્રી ગોપાલભાઈ જોગલ, શ્રી દેવાયતભાઈ, જગદીશભાઈ સૌ બાબાશ્રીની સાથે ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે જ્યારે મોંઘેરા મહેમાનો સૌ ઉપસ્થિત છે તેઓને પણ આવકારીએ। આપણી વચ્ચે શ્રી સંજયભાઈ કોરડિયા પણ ખાસ ઉપસ્થિત થયા છે। શ્રી કરશનભાઈ ઓડેદરા માજી ધારાસભ્ય શ્રી કુતિયાણાથી પધાર્યા છે। શ્રી હિરેનભાઈ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પધાર્યા છે। શ્રી રામશીભાઈ ભેટારિયા ચેરમેન શ્રી જુનાગઢ જિલ્લા દૂધ સંઘ, શ્રી પરબતભાઈ ભાટિયા મંત્રી શ્રી આહિર બોર્ડિંગ જુનાગઢ, શ્રી રમેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પોરબંદર આપણી વચ્ચે પધાર્યા છે। આજના આપણા આ સૌ માનવંતા મહેમાનોનું પરિશ્રમ એકેડમી હાર્દિક સ્વાગત કરે છે ત્યારે આપણી વચ્ચે શ્રી જયસિંહભાઈ હુંબલ આચાર્ય સંઘના મહામંત્રી શ્રી પધાર્યા છે। શ્રી રાજુભાઈ ભેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી પધાર્યા છે। શ્રી મનીષભાઈ નંદાણીયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ, શ્રી કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ રાખસિયા એરિયા સેલ્સ મેનેજર નવનીત પબ્લિકેશન, શ્રી હાર્દિકભાઈ સૌસાણી પ્રમુખ શ્રી તાલુકા પંચાયત માણાવદર, શ્રી નિર્મળસિંહ ચુડાસમા નગરપાલિકા પ્રમુખ શ્રી માણાવદર, શ્રી જીવાભાઈ કોડિયાતર પ્રમુખ શ્રી બાંટવા નગરપાલિકા, શ્રી પ્રભાતભાઈ ડાંગર પ્રમુખ શ્રી માણાવદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, શ્રી ગોવિંદભાઈ બારિયા માજી તાલુકા પ્રમુખ શ્રી કેશોદ, શ્રી જયેશભાઈ વાછાણી ઉપપ્રમુખ શ્રી નગરપાલિકા માણાવદર, શ્રી કાનભાઈ સુવા ટ્રસ્ટી શ્રી ગોવર્ધન ગૌશાળા રાજકોટ, શ્રી લાડાણી સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને શ્રી અનિલભાઈ ગાથા પ્રમુખ શ્રી બાર એસોસિએશન અને પ્રમુખ શ્રી સુર મંદિર માણાવદર, આ સિવાય ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સૌ કોઈનું પરિશ્રમ એકેડમીના આ ભવ્ય કાર્યક્રમમાં હું જોરદાર તાળીઓ સાથે બાળકોને વિનંતી કરું કે સ્વાગત કરીએ। નમસ્કાર। કાર્યક્રમને વિધિવત રીતે શરૂ કરતા મને કહેવું ગમશે કે રાધાની આંખો, ગોપીની તાલી અને નરસિંહની કરતાલ સાથે મીરાનો એક તારો ઉછીનો લઈને પરિશ્રમ સ્કૂલના બાળકોમાં કૃષ્ણને શોધવા માટે આપ સૌ કૃષ્ણ પ્રેમીઓ જ્યારે પધાર્યા છો ત્યારે હું કુણાલ પંચાલ આપ સૌનું કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું। આજે પરિશ્રમ એકેડમીના આંગણે આપણે સૌએ કૃષ્ણમય રીતે બાલ કૃષ્ણ સમાન આ બાળકોના થનગનાટને માણીશું અને ખરેખર ત્યારે જ આપણને સમજાશે કે શ્વાસે શ્વાસમાં શ્યામ અને રોમે રોમમાં રાધા। બહુ મોટી વાત છે કે પરિશ્રમ પરિવાર વાર્ષિક મહોત્સવને આજે કૃષ્ણોત્સવ સ્વરૂપે ઉજવી રહ્યો છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી વસંત કુમારજી મહોદય શ્રી, અમારા હૃદયસ્થ મોંઘેરા મહેમાનો, મોટી સંખ્યામાં પધારેલા સૌ આમંત્રિતો મહેમાનશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, પરિશ્રમ એકેડમીના આ દશાબ્દી વર્ષ
એટલે કે છેલ્લા 10 વર્ષથી જેમણે હંમેશા જ્યારે પણ હાકલ પડી છે, જ્યારે પણ જરૂર પડી છે, નાના કે મોટા કામમાં પરિશ્રમ એકેડમીની પડખે ઉભા રહ્યા છે, એવા સૌ શુભેચ્છકો, મિત્રો અને માણાવદર વાસીઓને પરિશ્રમની કેડીએ બંધાયેલી આ બાળકોની નગરીમાં અંતઃકરણથી આવકારું છું. બાળકો, ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે સૌ મહેમાનોનું સ્વાગત કરીએ. પણ હા, કૃષ્ણમય બનવાની એક પહેલી પૂર્વ શરત છે કે આપણે સૌએ પ્રાર્થનામય બનવું પડે. આ સુંદર પ્રસંગે સરસ મજાની પ્રાર્થનાથી કાર્યક્રમનો શુભારંભ કરીએ. આપણે સૌ હાથ જોડીને અંતરથી આંખો બંધ કરી અને સુંદર મજાની પ્રાર્થનામાં જોડાઈએ અને જગતગુરુ શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી આ એકેડમીનો સૂર્ય સદાય પ્રજ્વલિત રહે. સુંદર મજાની પ્રાર્થના. વિદ્યાર્થીઓ આંખો બંધ કરી, મોઢું બંધ કરી પ્રાર્થનામાં જોડાઈએ. रब से दुआ मांगे, जीवन में सुकून चाहे, चाहत में वफा मांगे, हालात बदलने में अब देर न हो मालिक, जो देख चुके फिर ये अंधेर न हो मालिक.
ईश्वर या अल्लाह ये पुकार सुन ले। सुंदर मजानी आ प्रार्थनानी साथे આજનો આપણો આ ઐતિહાસિક કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રાર્થનાના શબ્દોને જો થોડાક આપણા માનસપટ પર ફેરવીએ તો એક વાક્ય એમાંથી ઉભરી આવે છે કે વિશ્વની બધી જ સમસ્યાઓનો ઉકેલ જો એક શબ્દમાં આપવો હોય તો શું આપી શકાય? વિશ્વની બધી જ સમસ્યાઓનો ઉકેલ એક શબ્દની અંદર સમાયેલો છે અને આ શબ્દ છે શિક્ષણ, કેળવણી. માણાવદરના આંગણે પરિશ્રમ એકેડમી જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં 10 વર્ષનો ભવ્યાતિ ભવ્ય કહી શકાય તેવો દસકો પૂરો કરવા જઈ રહી છે ત્યારે આપણા આંગણે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા પધાર્યા છે. તેમનો સંસ્થા પરિવાર ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આજના આપણા મુખ્ય મહેમાનશ્રીઓ, ખાસ તો જેમના આશીર્વચન આપણને સદાય મળતા રહે છે એવા શ્રી વસંતકુમારજી મહોદય શ્રી પધાર્યા છે. શ્રી જવાહરભાઈ ચાવડા અને અન્ય સૌ મહેમાનશ્રીઓનું પરિશ્રમ એકેડમી હૃદયપૂર્વક, આનંદપૂર્વક અને કૃષ્ણપૂર્વક સ્વાગત કરે છે. એવું કહી શકાય વિશ્વની અંદર બહુ જ બધા ધર્મો છે, વિશ્વમાં બહુ જ બધા સંપ્રદાયો છે, પણ સમગ્ર વિશ્વની અંદર એક વ્યક્તિનું નામ આવે ત્યારે બધાને એક થવાનું મન થઈ જાય. એ છે જગતગુરુ શ્રી કૃષ્ણ. આવા કૃષ્ણને જ્યારે આપણે સૌ માણવા માટે પરિશ્રમ એકેડમીના બાળદેવોને કૃષ્ણ સ્વરૂપે એની નટખટ કહી શકાય તેવી શૈલીની અંદર જ્યારે આપણે સૌએ માણવા છે ત્યારે જે સંસ્થાની અંદર આપણે સૌ ઉપસ્થિત છીએ આ સંસ્થાનો પરિચય એક વિશિષ્ટ રીતે આપવાનો આજના સુંદર અવસરે જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે મને કહેવું ગમશે કે જરૂર નથી કે બધે તલવાર લઈને ફરવું, જરૂર નથી કે બધે તલવાર લઈને ફરવું. ઘણીવાર ધારદાર ઈરાદાઓ પણ વિજેતા બનાવે છે. સમગ્ર માણાવદર પંથકની અંદર શિક્ષણના ક્ષેત્રને ચેતનવંતુ જો કોઈએ બનાવ્યું હોય, આ ભગીરથ કામ જો કોઈએ કર્યું હોય તો એ પરિશ્રમ એકેડમી છે. કદાચ હું ગણાવું તો સમય પણ ઓછો પડે કે ઘણી બધી બાબતોની અંદર નાનામાં નાની ને ઝીણામાં ઝીણી વાત બાળકો માટે જો કોઈ વિચારતું હોય તો એવું એક આ કેમ્પસ એટલે પરિશ્રમ એકેડમી છે. ત્યારે આવો આપણે સૌ આ એલઈડી સ્ક્રીન ઉપર મેળવીએ સંસ્થા પરિચય. सवेरे सवेरे यारों से मिलने बंधन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रुके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. हो, हो, हो. दरवाजे से दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं. दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है. रुके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम,
सूरज सा चमके हम स्कूल चले हम ओ, ओ, चले बादल सा गरजे हम सावन सा बरसे स्कूल चले हम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। तेरे नाम सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान। La
અનોખી રીતે આ શાળાનો પરિચય આપણે સૌ માણી રહ્યા છીએ ત્યારે મને કેવું ગમશે કે ઘડીક વાર તો તમને પણ એવું થતું હશે કે આપણે માણાવદરમાં છીએ ને, પણ હા, આપણે માણાવદરમાં છીએ અને આપણે પરિશ્રમમાં છીએ. એકવાર જોરદાર બાળકો તમારી સ્કૂલ માટે તાળીઓ થઈ જાય. આ બાળકોના ચહેરાની મુસ્કાન આપણને કહી રહી છે કે ખરેખર ઘરથી દૂર બીજું ઘર એટલે પરિશ્રમ એકેડમી. આપણી વચ્ચે જ્યારે પૂજ્ય બાબાશ્રી ઉપસ્થિત છે ત્યારે તેમના આશીર્વાદ આ સમગ્ર કેમ્પસમાં પગ મૂકનાર દરેકના ઉપર વરસી રહ્યા છે. ખરેખર સાચા અર્થમાં શિક્ષણ એટલે શું? તો મને કેવું ગમશે કે જ્યાં આનંદ હોય, જ્યાં ઉત્સવ હોય અને જે આનંદ સાથે શીખવાડે તે જ સાચી શાળા. હું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ જોગલ, શ્રી જગદીશભાઈ જોગલને વિનંતી કરું કે તેઓ શ્રી બાવાશ્રીને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ પાઠવે, વિનંતી કરશે. આપણે સૌ આ સુંદર મજાની કાર્યક્રમને આગળ વધારીએ છીએ ત્યારે આ શાળાનો પરિચય જોતા એવું કહી શકાય કે સમય પણ થંભી ગયો આ પરિશ્રમ જોઈને. બાળકો સાંભળજો, તમારી સ્કૂલની વાત કરું છું. સમય પણ થંભી ગયો આ પરિશ્રમ જોઈને, મલય પણ મલકી ગયો આ પરિશ્રમ જોઈને, તન્મય ટહુકી ઉઠ્યો આ પરિશ્રમ જોઈને, સાગર છલી પડ્યો આ પરિશ્રમ જોઈને, અરે મન મોર બની થનગી ઉઠ્યું આ પરિશ્રમ જોઈને. આપણી વચ્ચે પરમ પૂજ્ય વસંતકુમારજી મહોદય શ્રી ઉપસ્થિત છે ત્યારે હું સંસ્થાના શ્રી દેવાયતભાઈ જોગલ, શ્રી દુદાભાઈ ભાટિયા અને ગોપાલભાઈ જોગલને વિનંતી કરું કે તેઓનું ફૂલહારથી સ્વાગત અભિવાદન કરી અને તેમના આશીર્વાદ મેળવશે. શ્રી દેવાયતભાઈ જોગલ, દુદાભાઈ ભાટિયા અને ગોપાલભાઈ જોગલ આજના આ સુંદર અવસરે આપણી વચ્ચે પધારેલા પૂજ્યપાદ મહોદય શ્રી વસંતકુમારજીનું ફૂલથી, જોરદાર ફૂલહારથી જ્યારે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ તાળીઓના નાદ સાથે તેમના આશીર્વાદ આ સમગ્ર માણાવદરની ધરતી પર જ્યારે વરસી રહ્યા છે ત્યારે ધન્યતાની લાગણી અનુભવીએ. શ્રી દુદાભાઈ ભાટિયા, દેવાયતભાઈ, ગોપાલભાઈ જોગલ, જગદીશભાઈ જોગલની સાથે સૌ કૃષ્ણ પ્રેમીઓ આપણે સૌ તાળીઓના નાદ સાથે શ્રી વસંતકુમારજી મહોદયના સ્વાગતને વધાવીએ. આ સાથે હું વિનંતી કરું શ્રી ગોપાલભાઈ જોગલને કે આપણી વચ્ચે પધારેલા સૌ માનવંતા મહેમાનોને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપશે. શ્રી ગોપાલભાઈ જોગલ અને શ્રી દુદાભાઈ ભાટિયાને વિનંતી કરું કે સૌ મોંઘેરા મહેમાનોને તેઓ સ્ટેજ પર આમંત્રિત કરશે. આપણી વચ્ચે આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત છે ત્યારે પરિશ્રમ એકેડમીના આંગણે આજના અદ્ભુત પ્રસંગે વિદ્યાર્થીઓ આપણે તાળીઓના નાદ સાથે આપણા સૌ આ મોંઘેરા મહેમાનોને વધાવીએ. આપણી વચ્ચે શ્રી સંજયભાઈ કોરોડિયા ઉપસ્થિત છે, શ્રી કરશનભાઈ ઓડેદરા માજી ધારાસભ્ય શ્રી કુતિયાણાથી પધાર્યા છે. આ સૌને આપણે ખૂબ ખૂબ હૃદયના ઉમળકાથી વધાવીએ. શ્રી હિરેનભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રામસિંહભાઈ ભેટારિયા, શ્રી પરબતભાઈ ભાટિયા, રમેશભાઈ પટેલ, શ્રી જયસિંહભાઈ હુંબલ, રાજુભાઈ ભેડા, મનીષભાઈ, કલ્પેશભાઈ પટેલ, અનિલભાઈ રાખસિયા, નિર્મળસિંહ ચુડાસમા, પ્રભાતભાઈ ડાંગર, ગોવિંદભાઈ બારિયા, જયેશભાઈ વાછાણી, કાનભાઈ સુવા, લાડાણી સાહેબ અને શ્રી અનિલભાઈ ગાથા, શ્રી જીવાભાઈ કોડિયાતર, શ્રી ગણપતભાઈ મોરી સૌને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. પરિશ્રમ એકેડમી માણાવદરને આંગણે આજે જ્યારે આ અલૌકિક એવો કૃષ્ણ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ મહેમાનો આપણી આન બાન અને શાન છે. સૌ મહેમાનોનું સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ શ્રી ગોપાલભાઈ જોગલ
અને શ્રી દુદાભાઈ ભાટિયાને કે મંચસ્થ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને અમારા આ સુંદર મજાના બાળકોને વધાવવાના આ અવસરને જ્યારે આપ સૌએ ખરા અર્થમાં હૃદયનું એક સંભારણું બનાવ્યું છે, ત્યારે અમે પરિશ્રમ એકેડમી ખૂબ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. આપણે સૌ તાળીઓનો નાદ ચાલુ રાખવો જોઈએ. આપણા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે હું વિનંતી કરું શ્રી દુદાભાઈ ભાટિયાને કે તેઓ સ્ટેજ ઉપર પધારે. સૌ મહેમાનોને લઈને દુદાભાઈ ભાટિયા સ્ટેજ ઉપર પધારો અને સૌ મહેમાન શ્રીઓનું સ્વાગત કરીએ. પુષ્પથી, પુષ્પરૂપી પ્રેમથી સ્વાગત કરીએ. આટલી વિશાળ સંખ્યામાં જ્યારે માણાવદર વાસીઓ ઉમટી પડ્યા છે, ત્યારે આજનો આ કાર્યક્રમ આપણા સૌ મહેમાનો થકી જ રૂડો બન્યો છે. આજનો આ કાર્યક્રમ આપણા સૌનું જીવનભરનું સંભારણું બન્યું છે. પરિશ્રમ એકેડમી અને સનરાઈઝ ઇંગ્લિશ સ્કૂલ માણાવદરના બાળકોના ભવિષ્યને ઘડવા માટે પ્રતિબદ્ધ બની છે. ત્યારે હું ફરી એકવાર વિનંતી કરું શ્રી દુદાભાઈ ભાટિયા, શ્રી ગોપાલભાઈ જોગલ અને જગદીશભાઈને કે મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાળા પરિસરમાં તેમનું અભિવાદન કરશે, તેમનું સ્વાગત કરશે. શ્રી દુદાભાઈ સૌ મહેમાનોને લઈને મંચ ઉપર પધારી રહ્યા છે, ત્યારે બાળકો આપણે તો જોરદાર તાળીઓ શરૂ રાખવી જોઈએ. હાથ ઊંચો કરીને એકવાર તાળી પાડી દઈએ. આપણા સૌ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે અત્રે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ આ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે. ત્યારે આપણે સૌ આપણા બે હાથ ઊંચા કરીને પણ આપણો આનંદ અભિવ્યક્ત કરીશું. મારે કહેવું જોઈએ કે આજના મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાના હાથ ઊંચા કરીને સૌ મહેમાનોને તાળીઓથી વધાવીએ. જીટીપીએલ ચેનલ નંબર 872 ઉપર સમગ્ર જીટીપીએલ નેટવર્કના દર્શકો આપને જોઈ રહ્યા છે. આપણા લોક લાડીલા ધારાસભ્યશ્રીનું સ્વાગત શ્રી દુદાભાઈ ભાટિયા કરી રહ્યા છે. જવાહરભાઈનું સ્વાગત એટલે માણાવદરનું સ્વાગત. જોરદાર તાળીઓ જવાહરભાઈ માટે. શ્રી સંજયભાઈ કોરડિયા એમનું સ્વાગત એટલે આખા વિસ્તારનું સ્વાગત. આપણા સૌ આ મોંઘેરા મહેમાનોનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે આપણે જોરદાર તાળીઓ શરૂ રાખીશું. આપણા સૌ મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે શ્રી દેવાજભાઈ જોગલને પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે. દુદાભાઈ, વાહ, જોરદાર તાળીઓ શરૂ રહેવી જોઈએ. શ્રી જીવાભાઈ કોડિયાતર હમણાં જ તાજેતરમાં બાટવા નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. જોરદાર તાળીઓ સાથે તેમનું સ્વાગત, અભિવાદન કરીએ. આપણા દરેક મહેમાનશ્રીઓને જ્યારે દુદાભાઈ ભાટિયા, શ્રી નિર્મળસિંહ ચુડાસમાનું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે મહેમાનશ્રીઓનું સ્વાગત હું ફરી કહું છું. બાળકો, આપણી તાળીઓ બંધ ન રહેવી જોઈએ. શ્રી ગણપતભાઈ મોરી, ગણપતભાઈનું સ્વાગત. સૌ મહેમાનો ખુશહાલ મુદ્રામાં જ્યારે આપણા આંગણે પધાર્યા છે, ત્યારે ફરી તેમનું સ્વાગત અને અભિવાદનની આ ક્ષણોને આપણે ધન્ય બનાવીએ. સૌ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે સંસ્થાના સૌ ટ્રસ્ટીશ્રીઓ, મોંઘેરા મહેમાનો અને વડીલો. આમ તો એવું કહેવાય કે પૂજ્ય બાવાશ્રી જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે બાવાશ્રીના આશીર્વાદ હોય, મંચસ્થ સૌ વડીલોના આશીર્વાદ હોય. શ્રી દેવાભાઈનું પણ સ્વાગત થઈ રહ્યું છે. જીવાભાઈ મારડિયાનું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ હૃદયના ઉમળકાથી આ સૌ મુખ્ય મહેમાન શ્રીઓને વધાવીએ. જયસિંહભાઈ હુંબલ આપણા આચાર્ય સંઘના મહામંત્રી છે. પરિશ્રમ એકેડમીને ખૂબ માર્ગદર્શન તેમનું મળે છે. સુરેશભાઈ મેલવાણી નું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે આ ધન્ય ક્ષણો
મહેમાનોનું સ્વાગત. ખૂબ ખૂબ આભાર શ્રી દુદાભાઈ આપ સૌનું. મિત્રો, આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને આગળ વધારતા મને કહેવું ગમશે કે જ્યારે પૂજ્ય બાવાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય, આપણા ધારાસભ્ય શ્રી ઉપસ્થિત હોય ને આપણા વિસ્તારની અંદર જેમણે હંમેશા કંઈક નવું કર્યું છે એવા આ દરેક મહાનુભાવો છે. અત્રે ઉપસ્થિત આ સૌનું કદાચ એમનું પ્રદાનું કહેવા બેસું તો આજની રાત પણ ઓછી પડે. મને કહેવું ગમશે કે આ સૌ મુખ્ય મહેમાનશ્રીઓને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે જોડાશે. સૌ મહેમાનો ના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. દીપ પ્રાગટ્યની ધન્ય ક્ષણો. આજે ખરેખર પવનદેવ પણ આપણી ઉપર વરસી રહ્યા છે. આમ તો એવું કહેવાય કે આજનો દિવસ એટલે હનુમાન જયંતિ છે, અને હનુમાન જયંતિ હોય અને પવનદેવની કૃપા ન હોય તો કેમ ચાલે? દીપ પ્રાગટ્યની ક્ષણે પવનદેવ જ્યારે પરિશ્રમ એકેડમીની અંદર આજે પણ પોતાનો વાલ વરસાવી રહ્યા છે, ત્યારે પૂજ્ય બાવાશ્રી, આપણા ધારાસભ્યશ્રી અને સૌ મુખ્ય મહેમાનો એવું કહેવાય છે કે ભગવાનની ભક્તિ કરવાનું જો હાથ વગું કોઈ હથિયાર હોય તો આપણા હાથ છે. તાળીઓના નાદ સાથે આજના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને વધાવીએ. બે હાથથી તાળી પાડીએ એટલે એવું લાગે કે કૃષ્ણમય બની ગયા છીએ. ગોકુળમાં વાસ મને આપો હરી, માગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. દીપ પ્રાગટ્યથી આજના આ સુંદર મજાના કૃષ્ણોત્સવને જ્યારે આપણા મહેમાનો ખુલ્લો મૂકી રહ્યા છે, ત્યારે હૃદયની અંદર ભક્તિના ભાવની સાથે શિક્ષણની સરવાણી વહી રહી છે. પરિશ્રમ એકેડમીનું આ અદ્ભુત અને અકલ્પનીય આયોજન માણાવદરને આંગણે આપણે સૌ ભક્તિ અને શિક્ષણના સંગમની સાથે આગળ વધીએ. દીપ પ્રાગટ્યની સાથે જ્યારે આપણે સૌ આ કાર્યક્રમને માણી રહ્યા છીએ, ત્યારે આજના આ પાવન અવસરે જ્યારે આપણી વચ્ચે પૂજ્ય વસંતકુમારજી મહોદય શ્રી પધાર્યા છે, ત્યારે ફરી એક વખત મારો અવાજ સાંભળતા આપ સૌ આમંત્રિતોને વિનંતી કરું છું કે પ્લીઝ થોડી શાંતિ રાખીએ. આ સુંદર મજાના પ્રસંગે પૂજ્ય બાવાશ્રીના વચનામૃત આપણને મળવાના છે. આ બાળકોનો થનગનાટ, આ બાળકોનો ઉત્સાહ જ્યારે આપણે સૌએ વધારવાનો છે, ત્યારે અત્રે ઉપસ્થિત સૌ મહેમાનોનું ફરી પરિશ્રમ એકેડમીમાં હૃદયપૂર્વક સ્વાગત કર્યું છું. આજની આ હનુમાન જયંતિનો પાવન અવસર આજના દિવસે સાચા અર્થમાં શક્તિનો સંચાર કરી રહ્યો છે, ત્યારે પૂજ્ય બાવાશ્રી પોતાનું વચનામૃત આપણને સંભળાવે તે પૂર્વે ફરી એક વખત વાલીઓમાં અને સૌ વિદ્યાર્થીઓને આગ્રહભરી વિનંતી કરું છું કે આપણે સૌ શાંતિ જાળવીશું. શાંતિ. સૌ વિદ્યાર્થીઓ ફરી એકવાર પૂજ્ય બાવાશ્રીના આશીર્વાદ આપણને મળવાના છે, ત્યારે આપણે સૌ પોતાના સ્થાન પર જ્યાં છીએ ત્યાં બેસી જશું. મારી એક વાત પૂરી કરી અને પૂજ્ય બાવાશ્રીના આશીર્વાદ આપણે સૌ મેળવીશું. મિત્રો, આજના આ અલૌકિક મનોરથની સાથે કૃષ્ણોત્સવના પ્રસંગે પરમ પૂજ્ય શ્રી વસંતકુમાર મહોદય શ્રી જ્યારે પધાર્યા છે, ત્યારે આપણું સદભાગ્ય છે અને એવું મને કહેવું ગમશે
કે આજની આ 21મી સદીમાં પણ કૃષ્ણને મેળવવા હોય ને, કૃષ્ણ સુધી પહોંચવું હોય ને, તો પાસપોર્ટની જરૂર નથી. પણ જો આપણી પાસે શ્વાસપોર્ટ હોય તો આ કૃષ્ણ સુધી પહોંચી શકાય છે. એવા પૂજ્ય મહોદય શ્રી કે જેમના શ્વાસે શ્વાસે કૃષ્ણ વસે છે, એવા પૂજ્યપાદ બાવાશ્રીનું વચનામૃત આપણે સાંભળીશું. હું એમને નતમસ્તક વંદન સાથે વિનંતી કરું પૂજ્ય બાવાશ્રી ને વચનામૃત માટે. કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યત કૃષ્ણમ વંદે જગદગુરુ. ઉપસ્થિત માણાવદરના લોકપ્રિય ધારાસભ્ય એવા જવાહરભાઈ ચાવડા, મંચસ્થ સર્વે મહાનુભાવો, પરિશ્રમ એકેડમી કે પરિશ્રમ સંકુલ ના વિકાસમાં જેઓ છેલ્લા 10 વર્ષથી પરિશ્રમ લઈ રહ્યા છે, એવા અમારા દુદાભાઈ, ગોપાલભાઈ, અમારા સેવાભાવી એવા દેવાયતભાઈ, સર્વે ઉપસ્થિત આમંત્રિત આગેવાનો, મહેમાનો અને પરિશ્રમ સ્કૂલના સર્વે વિદ્યાર્થી બાળકો, હમણાં આપણા એનાઉન્સર ભાઈએ વાત કરી કે કૃષ્ણ સુધી પહોંચવું હોય તો શું કરવું. કૃષ્ણ સુધી પહોંચવું હોય ને તો આપણા આચાર્યોએ તો એ જ આજ્ઞા કરી છે કે કોઈ એવા ક્રાઇટેરિયાની જરૂર નથી કે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો અમુક કુળ જોઈએ કે અમુક જ્ઞાતિ જોઈએ કે અમુક ઓલું જોઈએ કે અમુક એવી મેન મરજાત જોઈએ કે અમુક સંપત્તિ જોઈએ કે એવો કોઈ ક્રાઇટેરિયા નથી. કૃષ્ણ સુધી પહોંચવા માટેનો ક્રાઇટેરિયા માત્ર એક જ છે. કૃષ્ણ સુધી પહોંચવા માટેનો જેને કહેવાય એકમાત્ર ઉપાય કહો તો ઉપાય એક જ છે, કન્ડિશન કહો તો કન્ડિશન એ એક જ છે કે કૃષ્ણ માટે હૃદયમાં પ્રેમ હોવો જરૂરી છે. પછી તમે કદાચ કોઈ પણ જ્ઞાતિના હોવ, કદાચ તમારી પાસે સંપત્તિ હોય કે ના હોય, તમારી પાસે સમજ હોય કે ના હોય, જ્ઞાન હોય કે ના હોય, કંઈ પણ એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે કૃષ્ણને સંપત્તિ વગરનો પણ કૃષ્ણને મેળવી શકે છે, સંપત્તિવાળો પણ કૃષ્ણને મેળવી શકે છે. સમજ વગરનો અબુધ કોઈ હોય, અજ્ઞાની હોય તો એ કૃષ્ણ સુધી પહોંચી શકે છે, જ્ઞાની કોઈ હોય તો એ પણ કૃષ્ણ સુધી પહોંચી શકે છે. કૃષ્ણનું એ વિશેષતા જે છે કે એ તો બધાના છે, દરેકના છે. કેવોય પણ જીવ હોય, બસ એની શરત એ છે કે તમારો પ્રેમ સાચો હોવો જોઈએ, તો કૃષ્ણ સુધી ચોક્કસ પહોંચી શકાય છે. વિશેષમાં ઘણા વર્ષોથી પરિશ્રમ સ્કૂલના કાર્યક્રમોમાં મારે આવવાનું થતું હોય છે. પ્રતિવર્ષ આમ તો આવું જ છું. અને એ પરિશ્રમ જે પૂરું સંકુલ છે, એકેડેમી છે, એમનો વિકાસ આ વર્ષમાં ઠાકોરજીની કૃપાથી જોઈને ખૂબ ખૂબ હૃદયમાં આનંદ થાય છે કે એક શરૂઆતમાં જે નાનકડું એક બીજ રોપ્યું હોય અને અત્યારે એ 10 વર્ષ પછી વટવૃક્ષ બની ગયું છે અને એની છાયાનો લાભ દરેકે દરેક વિદ્યાર્થીઓને એમના પરિવારને મળતો રહે છે. જુઓ, શિક્ષણ કાંઈ એટલે ખાલી કામ કરવું કે એક સ્કૂલ ચલાવી એટલું જ નથી. આ તો ઘડતરની સેવા છે. વિદ્યાર્થીઓને તૈયાર કરવા, સાચા શિક્ષકો હોય તો આપણા બાળકોમાં, આપણા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગે. એ કોઈ દિવસ દેશનું અહિત નહીં વિચારે.
ઘણા બધા પૂછવા આવતા હોય કે મારા બાળકને કયો કોર્સ કરાવવું ને કેમાં સારી જોબ મળે ને શું ભણાવવું ને. એ તો બરાબર છે, તમે નક્કી કરો, પણ સાથે સાથે એને સંસ્કાર એવા આપો કે એ સારો માણસ બને, એ સાચો બને. જે જગ્યાએ થાય, કદાચ CA થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, IAS થાય, IPS થાય, કે કોઈ પણ સારી જગ્યાએ એ બેસે ને તો એ સારો માણસ હોવો જોઈએ. એ કામ એક માતા પિતા કરી શકે અને સ્કૂલમાં એક શિક્ષક કરી શકશે. એટલે શિક્ષકોની જવાબદારી બહુ મોટી છે. શિક્ષકનું કામ કોઈ સામાન્ય કે સાધારણ નથી, એટલે પૂજનીય છે કે શિક્ષક છે એને ખાલી એના સિલેબસ સાથે મતલબ નથી કે હું કોર્સ ભણાવી દઉં, પણ એક સારો વ્યક્તિ તૈયાર કરવો, એક રાષ્ટ્રવાદી તૈયાર કરવો, એક દેશભક્ત તૈયાર કરવો, એ સ્કૂલની મોટી જવાબદારી છે, શિક્ષકની મોટી જવાબદારી છે. એટલે એ રાષ્ટ્રભાવના આપણા બાળકોમાં આવે, એ નિષ્ઠાવાળા થાય. બધા બાળકો પણ અહીંયા છે, તો હું એક નાની વાત કરું, તમને લોકોને બહુ હેરાન નહીં કરું, પણ એક નાની વાત કરીને પછી હું વિરામ લઉં. કે જુઓ, તમારી જેમ પહેલાં પાઠશાળા સિસ્ટમ હતી, એમાં ભણાવતા અને બાળકો ભણવા આવતા. પછી ત્યાં જે ગુરુજી હતા એ દરરોજ અલગ અલગ પાઠ બધા બાળકોને ભણાવતા. તમારી જેમ બધા બાળકો ત્યાં પાઠશાળામાં ભણવા જતા, એને દરરોજ એક નવો પાઠ ભણાવે. એક દિવસ ગુરુજીએ કહ્યું કે બાળકો, આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણને દરેક જગ્યાએ દરેક સમયે ભગવાન તો આપણને જોવે જ છે. કદાચ કોઈ આપણને જોતું હોય કે ના જોતું હોય, પણ ભગવાનની નજર આપણી ઉપર હોય. એ બધાએ પાઠ ભણ્યો, સ્કૂલેથી ઘરે આવ્યા, ઘરના રૂટીનમાં આવી ગયા, ખાધું પીધું, રમવા માંડ્યા. પછી એમાં એક પિતા હતો, એના પુત્રને કહે કે દીકરા, મારે તારું કામ છે, આજે તું આવજે. તો આપણે રાતના સમયે સૂર્યાસ્ત થઈ જાય, અંધારું થાય ત્યારે ખેતરે જવાનું છે. તો ભલે બાપુજી, હું આવીશ. રાતના એને લઈને ગયા અને એ તો બાજુના ખેતરમાં જઈને દાંતેડું ને લઈને બીજાનો પાક હતો એ લેવા માંડ્યો. અને એના છોકરાને ત્યાં ઊભો રાખ્યો ધ્યાન રાખવા માટે. અને થોડી વારે પૂછે કે દીકરા, કોઈ આપણને જોવે છે કે નહીં? એટલે પેલા તો ઓલા એ નોર્મલી એમ જ કીધું કે ના બાપા, કોઈ નથી, તમે તમારે ચાલુ રાખો કામ. એવું 2-3 વાર કીધું. પછી પેલા બાળકને એની પાઠશાળા યાદ આવી ગઈ કે ગુરુજી આપણને પાઠ એક શીખાડ્યો હતો, એક વખત કહ્યું હતું, એ યાદ આવ્યું એને. ત્યાં સ્ટ્રાઇક થાય કે આપણે કોઈ પણ જગ્યાએ હોય, કાંઈ પણ કરતા હોય, કોઈ પણ સમયે ભગવાન તો આપણને જોવે જ છે, કદાચ બીજું કોઈ ના જોતું હોય તો. એટલે 4થી વખત 5મી વખત જ્યારે એના પિતાએ પૂછ્યું કે બેટા, કોઈ આવતું નથી ને? એટલે કે બાપા, એક વસ્તુ છે. તો કે શું? તો કે અહીંયા ભલે કોઈ નથી, પણ અમારા ગુરુજી પાઠશાળામાં એમ કહેતા હતા કે ભગવાન તો આપણને જોવે જ છે, આપણને બેયને. ખાલી એટલું એ બાળક બોલ્યો ને, એના પિતાના હાથમાંથી પેલું દાંતેડું ને બધું પડી ગયું કે આ હું શું કર્યું છે. એને પોતાને ભાન થયું કે આ હું શું કરું છું. એક બાળકે એના પિતાને સાચા માર્ગે લઈ આવ્યું. એક સારો વિદ્યાર્થી હશે, એક સારો વ્યક્તિ હશે, તમે કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં જશો તો બીજાનું ભલું કરવાની ભાવનાથી કામ કરો કે મારાથી કોઈનું ખરાબ તો નહીં જ થાય, પણ હું જે જગ્યાએ છું, ઠાકોરજીની કૃપા થાય. અને આપ લોકોને હું ખૂબ શુભેચ્છા આપું છું કે બાળકો અહીંયાના ખૂબ આગળ આવે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ ઘણો હોશિયાર થાવ અને આગળ સારું સ્થાન પ્રાપ્ત કરો અને સમાજને ઉપયોગી થાય એવી ભાવના હંમેશા રાખો. અને પરિશ્રમ સ્કૂલમાં પણ એ જ ભાવનાથી એ લોકો આ સેવાનું કાર્ય કરતા રહે છે. એમને ખૂબ આ તકે અભિનંદન આપું છું. અત્યારે વાતો બધાય કદાચ ગમે એવી કરી લે ને બાળકો, જુઓ, ડિમાન્ડ તો સારપની રહેવાની જ છે. કદાચ તમારો સમય હું 2 મિનિટ વધારે લઈશ, પણ આ વાત કહ્યા વગર રહીશ નહીં. આજે બધા પૂછતા હોય કે કેની ડિમાન્ડ છે, કેની ડિમાન્ડ છે. હું ઘણી બધી સ્કૂલોમાં અને આપ લોકો જેવા બધા વિદ્યાર્થી બાળકોને મળું જ છું. ગઈકાલે જ પોરબંદરમાં હું એક સ્કૂલના કાર્યક્રમમાં થઈને આવ્યો. તો મારે આપ લોકોને કહેવાનું એ જ છે કે સારા બનજો. સારપની ડિમાન્ડ દરેક જગ્યાએ છે. દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાશો, કોઈ પણ ક્ષેત્રમાં જાશો.
આપણને ગમે છે અંદરથી પ્રામાણિકતા અને સાચું જ, ભલે આપણે માનીએ નહીં. ઘણા એમ કહે કે આ તો બધું પુસ્તકોમાં છે, બુકમાં છપાઈ ગયું, બીજું કાંઈ ખરેખર પ્રેક્ટિકલ નથી આ બધું, કે પ્રામાણિક બનો ને નિષ્ઠા રાખવીને સાચું ને સત્ય ને. પણ એવું નથી. હું તમને એક દાખલો આપું કે 4 જણા છે ને, એને કોઈ આવક નથી, એને કોઈ સાધન નહોતું, નવરા હતા, બેકાર હતા. તો કે હવે શું કરવું? તો કે એક કામ કરીએ કે આપણે ચોરી કરીએ. હવે ચોરી કરવાનું નક્કી કર્યું. ચારે ચોરી કરીને આવ્યા. પછી એક નક્કી રાખ્યું હતું કે એક રૂમમાં આપણે જઈને એના ભાગ પાડશું. હવે એ ચોરી કરીને જે બધું લઈ આવ્યા હતા ને, એના એ રૂમમાં જઈને 4 જણા બેઠા. પછી જો શું કહે છે ખબર? જ્યારે ભાગ પડે છે ને, ત્યારે એ સામસામા એકબીજાને કહે છે કે હવે આમાં કોઈ ખોટું ના કરતા હો, આમાં સાચા રહેજો, પ્રામાણિક રહેજો ને બરાબર ભાગ પાડજો. એનું શું કારણ? આ તમે પ્રામાણિકતાથી લઈને આવ્યા? આ તમે સાચી રીતે લઈને આવ્યા છે? ચોરીને આવ્યા છો? એ ચોરીના માલનો ભાગે પાછો પ્રામાણિકતાથી પડે છો. એટલે માણસને ગમે છે શું? છેલ્લે તો એને અંદરથી પ્રામાણિકતા જ ગમે છે, સાચું જ ગમે છે. આપણે તો આ ખોટું સંજોગો વસાત કરી જઈએ છીએ ખરેખર. બાકી હવે તમને એક સરસ વાત કરું, તમે બોલો એ સાચું થાય એવી. આજે બાળકો છે એટલે મને જરાક મૂડ આવી ગયો. તો આ બાળકો છે ને, એટલે બાળકો સાથે જ વાત કરું છું આજે. મોટાઓને તો બસ ખાલી મેં કહેવાનું હતું, મોટાઓનું પછી કહું કાંઈક. બાળકોને ખાસ કહેવાનું મન થાય છે બધાને કે તમે એક તો સારા બનો અને ખૂબ ભણો ગણો, આગળ વધો અને બીજાને ઉપયોગી થાય એવી ભાવના ચોક્કસ રાખજો. બાકી કૃષ્ણોત્સવ તરીકે આપ લોકો મનાવો છો એનો ખૂબ ખૂબ આનંદ છે. પ્રતિવર્ષ ખૂબ સરસ આવી જ રીતે ભવ્ય કાર્યક્રમ હોય છે આપ લોકોના. એમાં આ વખતે થોડું વિશેષ થયા અમારા વૈષ્ણવ એવા ખૂબ સેવાભાવી દેવાયતભાઈ છે, એમનો મનોરથ હતો કે કંઈક અલૌકિક રીતે પણ સાથે આમાં જોડાય સ્કૂલના કાર્યક્રમની સાથે સાથે. તો જુઓ, શ્રી કૃષ્ણ માટે તો હું એટલું કહીશ કે એમણે ઉપદેશ તો આપણને આપ્યો ભગવદ્ ગીતાનો, કે જે કોઈ કદાચ કૃષ્ણનો ભક્ત નથી ને એને કામ તો લાગે જ ગીતાજી. એવા ગીતાજી આપણને આપ્યા. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવનમાં એવું બતાવ્યું છે કે એમણે પ્રકૃતિની રક્ષા કરી છે. તમે જુઓ એમનું જીવન, એમણે આખા વ્રજને બચાવ્યું, ગોવર્ધન ઉપાડ્યો, ગ્વાલ બાલ આખા વન બધાની રક્ષા કરી. એમણે એ જ શિક્ષણ આપણને આપ્યું છે કે પર્વતોને બચાવો, પ્રકૃતિના જેટલા પ્રતીકો છે એને બચાવો, જીવ ઉપર દયા રાખીએ. તો આપણા જે કોઈ નદી છે, પર્વત છે, એમનું રક્ષણ કરો, એમનું સંવર્ધન કરો, એમને સાચવો. વિદેશમાં કોઈ પૂજતા નથી, વિદેશમાં કોઈ નદીને માતાજી કહેતા નથી, પણ ત્યાં જુઓ તમે કેવું સરસ એની જાળવણી રાખે છે, એની સાચવણી રાખે છે, એના સોર્સની બધાની. એટલે આપણે તો પૂજીએ છીએ, આપણે તો કોઈને માતા કહીએ છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણએ આપણને એ જ શીખવાડ્યું છે કે બધાનું ધ્યાન રાખીએ, જતન કરીએ અને થોડી બસ સારી ભાવના લઈ આવો. મેં કહ્યું એમ, આ બાળકોને છેલ્લી વાત કરીને પૂરું કરું કે તમારે તમારી વાણીને સાચી કરવી હોય. અમને ઘણા છે ને જવાહરભાઈ કહેતા હોય કે આપ બોલી દો ને, કે આપ બોલો એ સાચું થાય, એમ ઘણા કહેતા હોય. બરાબર? કોઈ પણ સંત છે, મહારાજ છે, એને કહેતા હોય કે તમે બોલો એ સાચું થાય. હું એમ કહું છું કે અહીંયા ઉપસ્થિત કોઈ પણ માણસ તમે બોલો ને એ સાચું થાય. હવે ફરક ખાલી શું છે ખબર? કરવાની જરૂર એ છે કે તમે ખોટું બોલવાનું બંધ કરી દો, એટલે વાણી સાથ આપશે. હા ચોક્કસ, આમાં કંઈ છે નહીં. અમે કંઈ એવું કંઈ ઓલું લઈને નથી આવ્યા. હા, સાચું બોલો ને એટલે વાણી એ પછી તમને સાથ આપે. તમારે ટ્રાય કરવી હોય તો કરજો, સાચું બોલવાનું ચાલુ કરો, પછી તમે બોલો એ થાય. શા માટે ના થાય? એટલે બસ આવા થોડા ઘણા નાના નાના વ્યવહારમાં ફેરફાર લઈ આવીએ તો ઘણું થાય, તો પરિણામ ચોક્કસ આપણને મળે. બહુ સમય નહીં લેતા ખૂબ ખૂબ આપ સૌને હૃદયથી અભિનંદન કે આવી જ રીતે પ્રગતિ કરતા રહો. ગોવર્ધન ધરણની આપની સૌ પર કૃપા આવી જ રીતે વરસતી રહે, કે સ્કૂલનો પણ વિકાસ થાય, આપના સંકુલો પણ બનતા રહે અને સાથે સાથે સેવાનો અભિગમ પણ આપનો એવો ને એવો રહે. તો ફરીથી ખૂબ શુભેચ્છા અભિનંદન સાથે વિરામ લઉં છું.
પૂજ્ય બાબાશ્રીના વચનામૃતથી આપણે સૌ ધન્ય બન્યા છીએ. પરિશ્રમની આ પાવન ભૂમિ પર આપણે સૌ આ સુંદર મજાનો કાર્યક્રમ જ્યારે માણી રહ્યા છીએ ત્યારે પૂજ્ય બાબાજીના આશીર્વાદથી આપણે સૌ અભિભૂત થયા છીએ. પરિશ્રમ એકેડમી અને પરિશ્રમ પરિવાર આપની ઉપસ્થિતિને આપના પ્રેરક પ્રવચનથી, આપના પ્રેરક વચનામૃતથી ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે.